સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખીને આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે, જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે। બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું। આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે।